મિત્રો, 2 દિવસ પૂર્વે જ આપણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. પ્રજાસત્તાક દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે સ્વતંત્રતાના આંદોલનમાં જે લોકોએ યોગદાન આપ્યું, બલિદાન આપ્યું, એમને તો યાદ કરીએ જ, પણ મૂળ આપણું બંધારણ લાગુ થયું એ રીતે પ્રજાસત્તાક દિવસને આપણે ઉજવીએ છીએ. અને બંધારણની પ્રસ્તાવનામાં એનું મૂળ જે હાર્દ છે એ છે કે સત્તાના કેન્દ્રમાં પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ નહીં, ખેડૂતો, શ્રમજીવીઓ અને ભારતની આમ જનતા હોય. લા ગજ્જર નામની ગુજરાતની કંપની સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરે, મેન્યુફેક્ચરિંગ કરે વર્ષોથી, અને એણે લગભગ 1700 જેટલા કામદારોને રોજગાર આપ્યો હતો. અચાનક એક દિવસ 2024-25માં આ કંપની વરુણ ઇલેક્ટ્રિક્સ નામની પોતાની એક સબસિડરી કંપની કિર્લોસ્કર નામની પૂનાની કંપનીને વેચી નાખે છે. અને પૂનાની કંપની આ ગુજરાતના શ્રમિકો જે સબમર્સિબલ પંપ બનાવવાના માસ્ટર છે, જેમના બાવડાના બળથી પેદા થયેલા સબમર્સિબલ પંપ એ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ ઓઇલ કાઢવા માટે પણ એક્સપોર્ટ થતા હોય છે, એવા આ બધા કામદારો પૈકીના 500 થી 700 કામદારોને કાઢી મૂક્યા. મારી વચ્ચે અમારી સાથે જે કર્મચારીઓ જોડાયા છે એમાંથી આ ભાઈએ 1 લાખ પગાર હતો, અચાનક એક દિવસ પગાર બંધ થઈ ગયો. કંપનીએ કહી દીધું કાલથી ના આવતા. હાયર એન્ડ ફાયર, કોઈ જેમની સોશિયલ સિક્યુરિટી નહીં. આ માણસે વિકલ્પ ન બચતા સુસાઇડનો પ્રયત્ન કર્યો. આ વિડીયોના માધ્યમથી ખાસ એ કહેવા માંગુ છું કે લા ગજ્જરની આ સબસિડરી કંપની વરુણ ઇલેક્ટ્રિક્સના બધા જ માણસોને ખાસ કહેવા માંગુ છું, જે પણ 500-700 કર્મચારીઓને કાઢી મૂક્યા, મહેરબાની કરીને કોઈ આત્મઘાતી પગલું ન ભરો. સાથે મળીને કંપની અને સરકાર બંનેની સામે લડવા માટે હું તમારી પડખે છું. જેટલા પણ કર્મચારીઓને કાઢ્યા બધા આવો, સંગઠિત બનીએ, સંગઠન બનાવીએ, જરૂર પડે લેબર કોર્ટમાં કેસ કરીએ સાથે મળીને, અને રોડ પર લડવું છે તો પણ તમારો આ ધારાસભ્ય તમારી વચ્ચે આવીને ઉભો રહેશે. તમે સબમર્સિબલ પંપ બનાવો, એ પંપ બજારમાં વેચાવા જાય, એમાંથી ટેક્સ કપાય, એ ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય ને તો મારો પગાર થાય છે, અને તમારા પરસેવાના કારણે મારો સેલરી થાય છે. એટલે હું તમારા માટે લડીશ. કોઈએ આપઘાત કરવાનો વિચાર પણ કરવાનો નથી. તમામ કર્મચારીઓ સંગઠિત બનો, સાથે મળીને ઇન્કલાબ કરીશું.